નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 18 ફેબ્રુઆરી 2026 આજનો વાર છે મિત્રો, બુધવારના રોજ. આજની ઘઉંની આવક વિશેની વાત કરી મિત્રો તો આરસીસી ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો, એક આરસીસી ગ્રાઉન્ડ ભરેલો છે. ત્યારબાદ મિત્રો 1 નંબરના ડૂમની વાત કરી, સામે તમે જોઈ શકો છો આ ડૂમ છે તે 1 નંબરનો ડૂમ છે. એમાં પણ જોઈએ તો મિત્રો 5 પિલોર જેવી મિત્રો આવક એમાં પણ રહેલી છે. એટલે એમાં પણ જોઈએ તો મિત્રો 150 પોણા 200 જેવા ઢગલા છે. અહીંયા પણ જોઈએ તો 200 જેવા ઢગલા અહીંયા પણ છે. ત્યારબાદ મિત્રો 4 નંબરના ડૂમમાં વાત કરી તો 4 નંબરના ડૂમમાં પણ જોઈએ તો આજે 3-3.5 બ્લોક જેવી આવક મિત્રો એમાં પણ રહેલી છે 4 નંબરના ડૂમમાં. અને હરાજીના કામકાજ વિશેની વાત કરી મિત્રો હવે તો હરાજીનું કામકાજ છે તે અહીંથી આરસીસીના ગ્રાઉન્ડમાંથી જ હમણાં થોડી જ વારમાં શરૂઆત થવાની છે. હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ મિત્રો. હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. મિત્રો 488 રૂપિયામાં અમલ વેચાણો છે. લોકવન ઘઉં છે 488 રૂપિયા ભાવ થયો છે. આ ક્વોલિટીમાં છે 488 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 496 રૂપિયા ભાવ થયો છે મલનો ને 496 ટુકડા છે. 496 રૂપિયા ભાવ થયો. ધ્યાન રાખો આડા બધો લેતો કાલ તો આને હારા જવું છે. આવ પીડું થોડું હાલે. મિત્રો 476 રૂપિયામાં અમલ વેચાણો છે. ટુકડા ઘઉં છે 476 રૂપિયા ભાવ છે. સોનેરી ટુકડા 476 રૂપિયા ભાવ. 490 રૂપિયા 490 રૂપિયા 488 અહીંયા મારી સામુ જોની 94 494 વિકાસ સરસ. મિત્રો 494 રૂપિયામાં અમલ વેચાણો છે. સોનેરી ટુકડા છે 494 રૂપિયા ભાવ થયો છે. 494 રૂપિયા સોનેરી ટુકડા. એક નંબર માલે રમેશભાઈ નથી યારો હે 488 રૂપિયામાં અમલ વેચાણો છે. સોનેરી ટુકડા છે 488 રૂપિયા ભાવ થયો. 18 રૂપિયા 20 22 મિત્રો 522 રૂપિયામાં અમલ વેચાણો છે. 406 ટુકડા છે 522 રૂપિયા ભાવ થયો. મિત્રો 470 રૂપિયામાં માલ વેચાણો છે. લોકવન ઘઉં છે 470 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટીમાં લોકવન ઘઉં છે 470 રૂપિયા ભાવ થયો. માં લાલ ચતા કરો. 494 માં લાલ ચતા. 494 રૂપિયામાં અમલ વેચાણો છે ભાઈ. સોનેરી ટુકડા છે 494. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવના. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો 450 રૂપિયાથી લઈને 550 રૂપિયા સુધીના આજના ઘઉંના બજાર ભાવ જોવા મળી રહેલા છે. એવરેજ બજારની મિત્રો વાત કરી તો 470 રૂપિયાથી લઈને 510-20 રૂપિયા સુધીનું મિત્રો આજે એવરેજ બજાર જોવા મળી રહેલું છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.